ગુજરાત. નમસ્કાર. આવડ પાતના ઠમડા છેડે માતાના મઢની ઝાલરનો ઝણકાર ને દ્વારિકાધીશની 52 ગજની ધજાના ફળફળાટ વચ્ચે ભાતીગળ સંસ્કૃતિની એક દીવડી કે જેના પ્રકાશથી ભારત વર્ષ સમગ્ર વિશ્વમાં પંકાય છે એવી આ ગુજરની ધરા આપ સૌ ગુજરવાસીઓ અને અન્ય ધરા પરથી અહીં ઉપસ્થિત આજના સર્વે મહાનુભાવોને મારા નમસ્કાર. જ્યારે ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિમાં માતા અને માતૃભૂમિને સૌથી વધુ પૂજ્ય ગણવામાં આવે છે. એવી જ મારી માતૃભૂમિ ગુજરાતની ગૌરવ કથા કરવા હું અહીં આવ્યો છું. એ સાથે જ મારો આજનો વિષય છે મારું ગુજરાત. જ્યારે માતૃભૂમિની સ્મરણોને સિંચવાનો આટલો સુંદર અવસર મળ્યો હોય ત્યારે મને કહેવાનું મન થાય કે બનીને અષાઢી વાદળી ચાલને વાલ વરસાવીએ, બનીને અષાઢી વાદળી ચાલને વાલ વરસાવીએ, લઈને ફૂલશી હથોડીને મખમલી ટાકણું એકાદ સુંદર શિલ્પ કંડારીએ, કે પછી મોર પીછની કલમ શાહીમાં તરબોળી એકાદ ચિત્ર આલેખ રચાવીએ, બનીને અષાઢી વાદળી ચાલને વાલ વરસાવીએ. ગુજરાત અને આ જ ગુજરાતની સૌપ્રથમ અસ્મિતા એટલે ગુજરાતી. અને આ ગુજરાતીઓ વિશે કહેવાય છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ત્યાં ગુજરની મોહલાત, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ જ્યાં જ્યાં ગુજરના વાસ, સૂર્યતળા કિરણો ત્યાં જ દોડે સૂર્યતળનો પ્રકાશ, જેની ઉષા હસે ફેલાતી તેના તેજ પ્રફુલ્લ પ્રભાત, અરે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ તો થઈ ગુજરાતીની વાતો. ગુજરાતની વાત કરીએ તો તિથલના દરિયા કિનારાના સૌંદર્યને આંખમાં ભરી તમે સુરત તરફ આગળ વધો. સુરત એટલે મોજ મજા, ખાણી પીણીને સુરતી લાલા સહેલાણી ઘારી પગ ને ઊંધિયાની મજા કરતા કરતા તમે પહોંચી જાઓ ગાયકવાડી રાજ વરોડામાં. ત્યાંનો લીલો ચેવડો ને ભાખરવાડી જો મળી જાય બાપો ટેસડો પડી જાય. ને પછી ગુજરાતના પાટનગરને પોતાનામાં સમાવીને બેઠેલું એવું અમદાવાદ. ને કોક કાઠિયાવાડી કવિએ કહ્યું છે ભગવાનને કે કેદી ભગવાન ભૂલો પડ કાઠિયાવાડમાં. ને કચ્છી કવિએ કહ્યું છે કે પાંજો કછડો બારે માસ, એ કછડાને વટાવીને તમે હેઠા ઉતરી આવો. એટલે પોરબંદરના પાણીની શું વાત કરું મારા બાપડા. મુઠ્ઠીભર હાડકાનો એવો અમારો ગાંધી બાપુ. દાંડીમાં એવી રીતે દાંડી ફેરવી અંગ્રેજોના 150 વર્ષ જૂના રાજ્યની પથારી એમણે વાળી નાખી. એ છે ગુજરાત. મારા નર્મદનું ગુજરાત, મારા નરસિંહનું ગુજરાત, અરે ના ના આ તો મારા મેઘાણીનું ગુજરાત. અને ગુજરાતના લોક સંગીત અને લોક સાહિત્યની તો શું વાત કરું. આ વૈશાખી વાયરા વાતા હોય, આંબે મોર આવ્યા હોય, કોઈ ટવકા કરતી હોય ને એવામાં ગામના પાદરે કાંખમાં બેડું નાખીને જતી ગોરીના રૂમઝુમ રૂમઝુમ ઝાંઝરનો અવાજ સાંભળી દરેક છેલ છોગાડાના મનમાં આ ગીત તો મોરે મોરે ને મોરે જ મારા બાપડા. કે તને જાતા જોયે પનગટની વાટે મારું મન મોહી ગયું, તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે મારું મન મોહી ગયું. ને ગામડાની ગોરી જવાબ આપે કે કંઠે રૂપનું હાલરડું ને આંખે મધનો ભાર, કંઠે રૂપનું હાલરડું ને આંખે મધનો ભાર, ઘૂંઘટમાં જોબનની જ્વાળા ઝાંઝરનો ઝણકાર, અરે ભાઈ ઝાંઝરનો ઝણકાર. આવી ગુર્જરી નારને પોતે ગુજરાતણ હોવાની આટલી ખુમારી હોય એટલે ગુજરાતના મર્દોએ કઈ ગાંધા જાય એમાંના નહીં. એ જવાબ આલે કે લાંબો ડગલો ઊંચો વાકડી શિરે પાઘડી રાતી, લાંબો ડગલો ઊંચો વાકડી શિરે પાઘડી રાતી, અરે ભલે લાગતો ઘોડો હું તો છેલ છબીલો ગુજરાતી, ભાઈ છેલ છબીલો ગુજરાતી. જ્યારે ગુજરાત અને ગુજરાતીઓની આટલી સરસ વાતો ચાલતી હોય ને ખાણીપીણીની વાત ન આવે તો ગુજરાત અધૂરું છે. ગુજરાતીઓની પ્રીત અધૂરી છે. શું નથી અહીં ખાવા માટે? સુરતનું ઘારી ભૂસું, ભાવનગરના તીખા ગાંઠિયા, રાજકોટની ચટણી અને કાઠિયાવાડીનો ચટકો એવો સેવ ટમેટાનું શાક, રીંગણના પલીટા, રીંગણનું ભરત ઊંધિયું, બાજરાનો લોટલો ને ઉનાળામાં કાચી કેરીનો તડકા ચાનો છુંદો ને ડેગરો ભરીને છાલ. આ ચટકો તો તમને કાઠિયાવાડમાં જ મળે. ને વેશભૂષાની વાત કરું તો શું નથી અહીં પહેરવા ઓઢવા માટે? પાટણના પટોળા, કચ્છની બાંધણી, બનારસી સેલા, ઢાકાનું મલમલ, ગરવી ગુજરાતના ઘઘરા ચોળી, આભે મલેલી ઓઢણી ને લંડનની ગોરી મેમોના ગાઉન પર ગુજરાતની નાર જો આમ લટારે લગાવે ને તો વિશ્વામિત્રીનું તપોવન તો વગર મેનકા જ ભંગ થઈ જાય.
અદ્ભુત અને આકર્ષક સૌંદર્ય ગુર્જરની નારીનું છે. અને ગબ્બરથી જ્યોતથી ઝળહળતું જેનું શિખર છે, અરબી સમુદ્ર જેની નીચે બાયા પખાડે છે, કચ્છનું રણ ને સૌંદર્ય વાન તેની ભુજાઓ છે, દ્વારકાનો દ્વારિકાધીશ સારાસુરની અંબા ને ચોટીલાની ચામુંડા જેના હૈયાનો હાર છે, વડનગરનું વટવૃક્ષ જેનો બાજુબંધ છે, એશિયાઈ સિંહ જેનું આસન છે, હઠીસિંહના દેરાસિંહ સૈયદની જાડી જેવા બે નમૂને સ્થાપત્ય તેના અલંકાર છે. નવ ભાતીગઢ પતરંગી પ્રજાથી શોભતી તેની કુસુંબલ ચૂંદડી છે, જ્યાં ગરબાની રઢિયાળી રાતને અનંત વિકાસ નૂતન પ્રભાત છે, એવી મહાભારતના અસલતાની પ્રતિકૃતિ પુત્રી વિશેષ આ ગુજરાત છે. બસ શ્રેષ્ઠતા પામવા આટલું પર્યાપ્ત છે. મિત્રો, અમે ગુજરાતને અમારી પ્રાર્થના ભૂમિ આ ગુજરાત છે. હવે અંતે તો એટલું જ કહીશ કે હે વિશ્વ તારે હસ્તદુલન કરવું છે, હે વિશ્વ તારે હસ્તદુલન કરવું છે તો આવ આ ધરા પર, ભારત વર્ષનો જમણો હાથ ગુજરાત છે. અને અંતમાં અહીં ઉપસ્થિત સર્વે ગુજરાતીઓને મારા જય જય ગરવી ગુજરાત. એક અનાઉન્સમેન્ટ છે. શ્રી એસ.ટી. સોની પોસ્ટમેન છે ઉધનામાં, અને એ ભાઈએ 201 રૂપિયાનો ઇનામ શાનોવર જે બેન હતા જે વચ્ચે આવેલા એમને ઇનામ આપવાની ઘોષણા કરી છે. 201 રૂપિયાનું. શરીફ ખાન કે લડકી को ભાઈ હજુ 17 વર્ષ થયા છે. અને કેટલા 17 में ये हालत है भाई, तो ये आगे जाके क्या करे. બીજી તે આટલી બધી ગુજરાતની વાત કરી, હું ખાલી એમ જ કહીશ કે ખાલી અહીંયા આપણા ગુજરાતમાંથી 2 જ જણાને દિલ્હી મોકલેલા. સમજી ગયા? ખાલી 2 જ ગયા. આમાં આ હાલત છે. आवा जाए तो हुआ हालत है. आगे जोरदार तालियां. आपने देखो गीत सुना, संगीत सुना, नृत्य देखे. अब आपको बारी आती है हंसी खुशी दुनिया में जाने की. देखिए अगर